નવસારીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારીમાં તળાવ ફાટ્યું છે। ચંદન તળાવ ફાટ્યું। વિજલપોરમાં આવેલું છે ચંદન તળાવ જે ફાટ્યું છે અને આસપાસના વિસ્તાર પાણી થઈ ગયા છે। 2000 ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। વિજલપોરનું ચંદન તળાવ ફાટ્યું છે અને તેના પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયા છે। લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કેમ કે સોસાયટીમાં પાણી ભરાયા છે, ઘરમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। વધુ जानकारी हमारा संवाददाता सिद्धेश जोशी पासेथी प्राप्त करीशुं। सिद्धेश, શું સ્થિતિ છે ચંદન તળાવની આસપાસના વિસ્તારોની? જી, જે પ્રમાણે નવસારીમાં અવિરતપણે વરસાદ ચાલુ છે અને ખાસ કરીને ઉપરવાસમાં વરસાદ ચાલુ છે એના કારણે નવસારીમાં આવેલા તળાવો છલકાયા છે અને ખાસ કરીને ચંદન તળાવ ઓવરફ્લો થતા એનો ચંદન તળાવ ફાટ્યું છે। ખાસ કરીને ચંદન તળાવની આજુબાજુ જે રહેતા લોકો છે, આજુબાજુ જે રહેતી સોસાયટીઓ છે એમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને 2000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે। જો કે નગરપાલિકાની ટીમ વહેલી સવારથી જ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેના પ્રયાસો કરી રહી છે, પરંતુ અત્યારે પણ અવિરતપણે વરસાદ નવસારી શહેરમાં ચાલુ છે જેના કારણે અનેક લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ નદીઓની સપાટી પણ સતત વધી રહી છે જેના કારણે પરિસ્થિતિ વિકટ બની છે અને નવસારી શહેર જળબંબાકાર બન્યું છે। જી, આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે। તો આસપાસના વિસ્તારોમાં લગભગ 2000 ઘર આવેલા છે આ તળાવની આસપાસ જે પ્રભાવિત થયા છે। અહીંયા અનેક લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કેમ કે તળાવ ફાટવાના કારણે ખૂબ જ પાણી આસપાસ સોસાયટીમાં ઘરોમાં પ્રસરી ગયા છે। ચંદન તળાવ જેના આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ડ્રોન કેમેરામાં ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। વિજલપોરનું ચંદન તળાવ, એક તો નવસારીમાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે। રેડ એલર્ટ આજે પણ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ એટલે અત્યંત ભારે વરસાદ અને એવો જ વરસાદ જે હવામાન વિભાગે આગાહી કરી હતી નવસારીના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે। પરિણામે ચંદન તળાવ જે વિજલપોરમાં આવેલું છે, તળાવની આસપાસ આપ જોઈ શકો છો કે કેટલા બધા ઘર વસેલા છે। આ તમામ ઘરમાં પાણી ઘૂસી ગયા છે। તળાવ ફાટ્યું છે અચાનક, તળાવના પાણી ફેલાઈ ગયા છે। આસપાસના જે તળાવની સૌથી નજીક છે એ ઘરમાં તો કમરથી પણ ઉપરના પાણી ભરાઈ ગયા છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે।